સંપ્રદાય તો વાડા છે બધા, એ સંપ્રદાયને વાડાપંથી કહે છે. એ કે અમે તો બધા ભગવાનને માનીએ, અમારા માટે બધા જ સરખા, અને અમે સંપ્રદાયમાં આ બધી વાડાપંથીમાં માનીએ નહીં, અને અમે તો મનથી આને ગુરુ માની લીધા. મનથી તનથી કેવી રીતે હોય ભાઈ? એટલે મનથી અલગ ગુરુ માનવાના, તનથી અલગ ગુરુ માનવાના, એવું હોય? ખબર જ નથી સંપ્રદાય. પ્રિય વૈષ્ણવો, સંપ્રદાય શબ્દનો અર્થ લખજો. સંપ્રદાય શબ્દ કેવી રીતે બને છે પહેલા હું તમને એની સંસ્કૃત બતાવીશ, એના અર્થ બતાવીશ, અને પછી એનો ભાવ જે શ્રી આચાર્ય ચરણ સમજાવવા માંગે છે એ બતાવીશ. સમ, પછી સમ ઉપસર્ગ લાગ્યો, અને સમ ઉપસર્ગને પ્ર ઉપસર્ગને અવ્યય લાગ્યો. દા ધાતુ આવી, એટલે સમ પ્લસ પ્ર પ્લસ દા પ્લસ એને ઘય પ્રત્યય લાગ્યો. ઘય ઘય પ્રત્યય. સમ પ્લસ પ્ર પ્લસ દા પ્લસ ઘય બરાબર સંપ્રદાય. હવે આનો અર્થ શું થાય? સમ એટલે સમ્યક. યાદ રાખજો, સમ ઉપસર્ગનો અર્થ થાય છે સમ્યક. સમ્યકનો અર્થ થાય છે સારી રીતે. સારી રીતે એટલે જેને કહેવાય સિસ્ટમેટિક પરંપરાથી. નંબર 2 પ્ર ઉપસર્ગ લાગ્યો. પ્ર ઉપસર્ગનો અર્થ થાય છે પ્રકૃષ્ટ રીતે, ઉત્તમોત્તમ. પ્ર એટલે પ્રકૃષ્ટ, ઉત્તમોત્તમ. ખાલી એના અર્થ લખાવું છું, પછી તમને આખો અર્થ બતાવીશ. હવે લાગ્યો દા ધાતુ. તો દા ધાતુ દા યચ્છને, દા પ્રાપણે, દા દાનાર્થે. યાદ રાખજો, દા ધાતુ યચ્છને આપવાના અર્થમાં વપરાય. દા એટલે આપવું, દાન એમ. દા યચ્છને અને દા પ્રાપણે, દા દાનાર્થે. યાદ રાખજો. અને ઘય પ્રત્યયનો અર્થ થાય છે ભાવરૂપ. હવે આ ચારેય અર્થોને ભેગા કરો ત્યારે સંપ્રદાય શબ્દ બને સંસ્કૃતમાં. શું કે છે? સમનો અર્થ કર્યો સમ્યક રીતે એટલે સિસ્ટમેટિકલી. સિસ્ટમેટિક એટલે ભગવાનથી શરૂ કરીને અદ્યાવધિ પર્યંત. યાદ રાખજો, પરંપરા એટલે વેદોની પરંપરા, શાસ્ત્રોની પરંપરા અને ભગવાનથી ગુરુની પરંપરા જ્યારે શરૂ થઈ હોય, અને આવી સિસ્ટમથી, જેમ આપણે ભાગવતજીની કથાની વાત કરીએ તો શ્રીમદ ભાગવત શાસ્ત્ર આપણી પાસે કેવી રીતે આવ્યું? અથવા તો જે લોકો ગીતાજી ભણતા હોય એ લોકોને ખબર હશે કે ગીતાજી કેવી રીતે આવ્યા. ભગવાને એમાં ગીતાજીમાં પોતે પરંપરા બતાવી છે, પોતાની ભગવાન પરંપરા બતાવે છે કે કેવી રીતે આ ગીતાજીને પરંપરાથી મેં આપી. અને કેવી રીતે આપી? તો ભગવાન કહે છે ને, ઇમમ વિવસ્વતે યોગમ. અમે ક્યાંથી શરૂઆત કરી? ઇમમ વિવસ્વતે, ચોથો અધ્યાય, ચોથા અધ્યાયનો પહેલો શ્લોક. ગીતાજીની વાત કરું છું. ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાન અહમવ્યયમ વિવસ્વાન મનવે પ્રાહ મુનિ ઇક્ષ્વાકવે બ્રવીત. આ ગીતાજી કેવી રીતે આવી? ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાન અહમ. હે અર્જુન, આ ગીતાનું જ્ઞાન સૌથી પહેલા મેં સૂર્યનારાયણને આપ્યું, વિવસ્વાનને આપ્યું. ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાન અહમ અવ્યયમ. બરાબર. પછી વિવસ્વાન એટલે સૂર્યનારાયણ દ્વારા કોને પ્રાપ્ત થયું? તો વિવસ્વાન મનવે, મનુ રાજાને પ્રાપ્ત થયું. મનુએ કોને આપ્યું? મનુર ઇક્ષ્વાકવે, ઇક્ષ્વાકુને આપ્યું. અને આમ આ મારી પરંપરા ચાલુ થઈ જ્ઞાનની. અને એમ કરતા 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 પણ એ પછી પરંપરા નષ્ટ થઈ ગઈ. એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ રાજર્ષયો વિદુઃ સકાલે નેહ મહતા યોગો નષ્ટ.
પણ એ પરંપરાનું જે મેં જે ગીતાનું જ્ઞાન આપ્યું હતું પરંપરાથી આવતું 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 છે ઋષિ મુનિઓ સુધી આવ્યું, પણ પછી એ સમય જતા નષ્ટ થઈ ગયું, કેમ કે આગળ કોઈએ આપ્યું નહીં. આપણી ભારતીય પરંપરા છે ને એ ચોપડિયું જ્ઞાન આપવાની નહોતી, ગુરુ શિષ્યને આપે અને શિષ્ય બધું હૃદયમાં કંઠસ્થ કરે, નોટોમાં લખીને ના રાખે આજના શિષ્યોની જેમ. આ વિદ્યાનો પ્રકાર આપણા ભારતીય પરંપરાનો નથી પ્રિયજનો. ભારતીય પરંપરાનો પ્રકાર કયો? તો ગુરુ શિષ્યને આપે ને શિષ્ય બધું અહીંયા ભરે યાદ કંઠસ્થ. એટલે ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે મેં જે પરંપરા આપી હતી ને એ પરંપરા દિવસે દિવસે નષ્ટ થઈ ગઈ, અને એટલે સ એવ અયમ મયા તે અદ્ય યોગ પ્રોક્ત પુરાતન. એ પાછો યોગ આટલા વર્ષે ફરીથી આવ્યો અને તું મારી સામે આવ્યો અને મને લાગ્યું કે તું અત્યારે અધિકારી છે, એટલે પાછી એ પુરાતન વિજ્ઞાન હું તને આપું છું. તને કેમ આપું છું? ભક્તોસી મે સખા ચેતી રહસ્યમ યે તદુત્તનમ. તું મારો ભક્ત છે, તું મારો સખો છે, અને એટલા માટે આ ઉત્તમોત્તમ રહસ્ય તને આપું છું. તો વૈષ્ણવો યાદ રાખજો, સંપ્રદાયનો અર્થ થાય કે ભગવાનથી શરૂ થયેલી પરંપરા. આવી રીતે યોગ્ય અધિકારી શિષ્યને સમ્યક, હમણાં આપણે જોઈ ગયા ને, શું જોઈ ગયા? તો કે સમ્યક એટલે સમ્યક રીતે એટલે સિસ્ટમેટિકલી ભગવાનથી શરૂ થયેલી. પછી કે છે પ્ર એટલે પ્રકૃષ્ટ ઉત્તમોત્તમ વસ્તુ, જે સૂર્યને આપી, જે મનુને આપી, એવી રીતે તો ઉત્તમોત્તમ વસ્તુ. અને ઉત્તમોત્તમ વસ્તુ દા એટલે દાનાર્થે તમને આપવામાં આવે, અને પણ શા માટે? ભાવાર્થ. ગય જે પ્રત્યય લાગ્યો ને એ ભાવ, તમારા હૃદયમાં સાચો ગોપીજનોનો ભાવ પ્રગટ થાય. ભગવાન જેવો ભાવ તમારી પાસે ચાહે છે એવો ભાવ પ્રગટ કરવા માટે જે આપવામાં આવે, અને એ નક્કી કર્યું હોય ભગવાને, અને ભગવાન દ્વારા પરંપરાથી પ્રાપ્ત થાય, અને ત્યારે યોગ્ય ગુરુ દ્વારા યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ યોગ્ય અધિકારીને ઉત્તમોત્તમ રીતે આપવામાં આવે, ત્યારે એને સંપ્રદાય કહેવાય. હવે એ સંપ્રદાય દ્વારા જ્યારે વસ્તુ પ્રાપ્ત થાય, એટલે આવી પરંપરાથી, ત્યારે એને સંપ્રદાયની ઉત્તમ વસ્તુ કહેવાય. કોઈકની પાસેથી સાંભળી લીધું, અહીંથી ગોઠવી લીધું, અહીંથી વાંચી લીધું, અહીંથી ભેગું કર્યું, આણે કીધું, આણે મને આમ સમજાયું, ના, એને સાંપ્રદાયિક જ્ઞાન ન કહેવાય. એવી રીતે દીક્ષા પણ સાંપ્રદાયિક હોવી જોઈએ, એવી જ રીતે ભગવાન નામ પણ સાંપ્રદાયિક હોવું જોઈએ, સેવાની રીત પણ સાંપ્રદાયિક હોવી જોઈએ.